તો પરીક્ષિત મહારાજ કહે છે નહીં, કોઈ એવો ઉપાય બતાવો કે જેને કરવાથી અનંત અનંત જન્મોના પાપ જે છે એ બળીને ભસ્મ થઈ જાય, એનું કોઈ ફળ ન ભોગવવું પડે અને વ્યક્તિને નરક ન જવું પડે. આવું કંઈક હોય તો એ બતાવો. આવું કોઈ સાધન છે શાસ્ત્રમાં? અને હકીકત તો જાણવું જ પડે, કારણ કે અનંત જન્મોનો હિસાબ ક્લિયર કરવો હોય, આપણી પાસે ટાઈમ નથી આટલો કે ફરીથી પાછા અનંત જન્મો લઈને કર્મની આ પ્રોસેસને પૂરી કરીએ. પરીક્ષિત મહારાજ કહે છે કે એવું સાધન બતાવો કે જેને કરવાથી આ અનંત જન્મનો હિસાબ શૂન્ય થઈ જાય. ત્યારે સુખદેવજી કહે છે, સક્રિન મનઃ કૃષ્ણ પદારવિંદયોર નિવેશિતમ તદ્ગુણરાગીયૈરિહ નતે યમમ પાશ ભૃતશ્ચ તદ્ભટાન સ્વપ્ને અપી પશ્યંતિ ચિર્ણ નિષ્કૃતા. જે પરીક્ષિત, સક્રિન મનઃ, એક વાર પણ જેનું મન કૃષ્ણ પદારવિંદયોર નિવેશિતમ, જેનું મન એક વાર પણ ભગવાનના ચરણમાં લાગ્યું છે, ભગવાનના દિવ્ય ગુણોમાં લાગ્યું છે, આવો વ્યક્તિ નતે યમમ પાશ ભૃતશ્ચ તદ્ભટાન સ્વપ્ને અપી હિ ન પશ્યંતિ. સ્વપ્નમાં પણ, યમરાજની વાત છોડો, સાક્ષાત યમરાજની વાત છોડો, યમરાજના દૂતને સ્વપ્નમાં પણ આ જોતો નથી. સાક્ષાત આવવાની તો વાત જવા દો, સ્વપ્ન નહીં આવે. આવું અદ્ભુત ભગવાનનું નામ છે. અને જે વ્યક્તિ ભગવાનના નામનો આશ્રય લે, આ ક્યારેય નરક જાતો નથી. પરીક્ષિત મહારાજ કે કોઈ પ્રમાણ ખરું? કારણ કે આ વાતને પચાવવી થોડીક અઘરી છે કે જે કામ અનંત અનંત જન્મોના કર્મ ન કરી શકે, એ ખાલી ભગવાનનું નામ લેવાથી આ બધા કર્મો નષ્ટ થઈ જાય, આવું કેવી રીતે સંભવ છે? ત્યારે સુખદેવજી કહે છે આ પ્રમાણ છે. શું પ્રમાણ છે? શુક ઉવાચ કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસી પતિરજામિલઃ નામ્ના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિતઃ. કહે છે કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત, કાન્યકુબ્જ નામના નગરમાં કોઈ એક બ્રાહ્મણ હતો જેનું નામ હતું અજામિલ, અને આ એક વેશ્યાનો પતિ હતો. વિચાર કરો, વેશ્યાનો કોઈ પતિ હોય? આ હતો. કારણ નામના નષ્ટ સદાચારો, આના જીવનના બધા સદાચાર નષ્ટ થઈ ચૂક્યા છે. આનું કારણ શું છે? દાસ્યા સંસર્ગ દૂષિતા, આ સ્ત્રીનો સંગ લેવાના કારણે એણે એનું બ્રાહ્મણત્વ ખોઈ નાખ્યું છે. આ અજામિલ જે એક સદગૃહસ્થ, સારો બ્રાહ્મણ, વેદપાઠી બ્રાહ્મણ, પણ એક દિવસ જંગલમાં એક વેશ્યા અને એક શૂદ્રને ચુંબન આલિંગન કરતા જોયા અને એનું મન વિચલિત થયું. મન વિચલિત થયું, એ સ્ત્રીને ઘરે લઈને આવ્યો. પોતાની સુંદર ગુણવાન ખાનદાની પત્ની એને કાઢી મૂકી ઘરેથી, માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા, અને આ સ્ત્રી સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રીને ઓલરેડી 5-6 બાળકો હતા, અને અજામિલે બાળક અને સ્ત્રીઓનું પાલન કરવા માટે અનેક પ્રકારના પાપ કર્મ શરૂ કર્યા. પાપ કરતા કરતા પાપની પરાકાષ્ઠાએ પહોંચ્યો. એવું કોઈ પાપ નહોતું જે પાપ અજામિલે કર્યું નથી. અને આમ કરતા કરતા એના જીવનનો મોટો સમય વ્યતીત થયો. 88 વર્ષ વ્યતીત થયા. અને 88 વર્ષમાં એને 11 પુત્રો હતા. અજામિલ જ્યારે 88 વર્ષનો હતો ને, ત્યારે એને 5 વર્ષનો એક બાળક હતો જેનું નામ હતું નારાયણ. કેટલો કામી હશે વિચારો. અને આ રીતે ગૃહસ્થમાં આસક્ત, પોતાના મૃત્યુનો સમય આવ્યો, પણ પોતાના મૃત્યુનો વિચાર તો આણે કર્યો જ નહોતો ક્યારેય. 3 યમરાજજીના દૂતો આવ્યા અજામિલને લેવા માટે.
પાશ નાખ્યો એના હૃદયમાં, સૂક્ષ્મ શરીરને બાંધી અને જેવું એ યમરાજજીના દૂતો અજામિલને ખેંચે છે બહાર, અજામિલની નજર પડી એના પુત્ર નારાયણ ઉપર. નાનો પુત્ર હતો, આસક્તિ એમાં હતી, અને મુખથી નામ નીકળ્યું નારાયણ. અને જેવું નારાયણ નામ નીકળ્યું, ભગવાનના 4 દિવ્ય પાર્ષદો ત્યાં ઉપસ્થિત થયા. ઉપસ્થિત થઈ પોતાની દિવ્ય તલવાર વડે યમદૂતોના એ પાશને કાપી અને અજામિલને છોડાવ્યો. ધર્મરાજના દૂતોને કહે છે કે આ અજામિલ તો પુણ્યાત્મા વ્યક્તિ છે, આને તમે લઈને ક્યાં જાઓ છો? બોલે મહારાજ, આ પુણ્યાત્મા નથી, આ બહુ મોટો પાપી છે. આના પાપનું લિસ્ટ અમારી પાસે છે, જોવો તમે. અને અમે ધર્મરાજના દૂત છીએ, ધર્મરાજની આજ્ઞાથી આને લેવા આવ્યા છીએ. ભગવાનના પાર્ષદો કહે છે તમે આને લઈ જઈ નહીં શકો, કારણ આ પાપી નથી, ધર્માત્મા છે. વિચાર કરો, યમરાજજીના દૂતો કન્ફ્યુઝ થઈ ગયા કે આટલો મોટો પાપી અને આને ધર્માત્મા કહે છે. ભગવાનના પાર્ષદોએ કીધું આને લઈ જવા તો નહીં દઈએ. બોલે કારણ? કારણ એક જ છે, આનું કોઈ પાપ નથી. તમે કહો છો તમે ધર્મરાજના દૂત છો અને આવો અધર્મ કરી રહ્યા છો. અચ્છા, ધર્મરાજના દૂત છો તો બતાવો ધર્મનું તત્વ શું છે, ધર્મ શું છે? તો એમ દૂતોએ કીધું વેદ પ્રણિહિતો ધર્મ, વેદોમાં જે લખ્યું છે આ ધર્મ છે. બતાવો વેદ શું છે? કે છે વેદો નારાયણ સાક્ષાત, વેદ સ્વયં નારાયણ છે. અધર્મ શું છે? બોલે વેદથી વિપરીત જે છે એ બધું જ અધર્મ છે. સ્વયંભૂર ઇતિ સુશ્રુમા, અમે આવું સાંભળ્યું છે. કોનાથી? અમારા સ્વામી જે છે ધર્મરાજ એનાથી. અનેક પ્રશ્નો થયા કે આ સંસારમાં બધા જીવ દંડને પાત્ર છે કે આમાંથી અમુક અમુકને દંડ આપો છો? તો ભગવાન વિષ્ણુના જે દૂતો છે એના પ્રશ્નના ધર્મરાજના દૂતોએ સચોટ ઉત્તર આપ્યા. વિષ્ણુ દૂતોએ કીધું જ્યારે ધર્મનું તત્વ આટલું જાણો છો તો પછી આવો અધર્મ કેમ કરો છો? આ બિચારો પુણ્યાત્મા ધર્માત્મા અજામિલ આ ભગત છે અને આને તમે નરક લઈ જાઓ છો. ત્યારે ધર્મરાજના દૂતોએ કીધું તમને આ કયા એંગલથી ધર્માત્મા લાગે છે? કારણ કે એની પાસે તો પાપની ફાઇલ હતી, ઓલ ઇન વન. આ દુનિયામાં એવું કોઈ પાપ નથી જે આણે ન કર્યું હોય. તમને કયા એંગલથી આ ધર્માત્મા દેખાય છે? બોલે એણે મરતા સમયે નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું છે અને એટલા માટે એના બધા પાપ નષ્ટ થઈ ગયા છે, એટલે એ ધર્માત્મા છે. ધર્મરાજના દૂતોએ કીધું કે હવે કન્ફ્યુઝન ખબર પડી, આમાં અટવાણું જ ક્યાં? કેમ? તમને એવું લાગે છે કે એને નારાયણ નામ લીધું છે, તમારા સ્વામી જે ભગવાન છે એનું લીધું છે. આવેલો જો એનો દીકરો જે રમે છે ને દૂર, એનું નામ નારાયણ છે, એનું લીધું છે. ભગવાનના પાર્ષદોએ કીધું તો નામ નારાયણ પહેલા પડ્યું કોનું? નારાયણ નામ અમારા સ્વામીનું છે કે એના દીકરાનું છે? અમને તો આદેશ છે કે જે નારાયણ નામ લેશે એ નરકમાં નહીં જવા દેવાનું. એ ભલે દીકરા માટે લીધું હોય પણ નામ તો નારાયણ લીધું છે. આના બધા પાપ નષ્ટ થયા છે, આને તમે લઈ જઈ નહીં શકો. અને જો જબરજસ્તી કરશો તો અહીંયા દંડ આપશું તમને. યમરાજજીના દૂતોને થયું કે આ તો સાચું મારશે, એટલે અજામિલને ત્યાં મૂકી અને એ લોકો નીકળી ગયા. આ બાજુ અજામિલ વિચાર કરે, કારણ કે અડધો બહાર અડધો અંદર. અને આ બેયનો સંવાદ સાંભળ્યો. ભગવાનના પાર્ષદોને કંઈક કહેવું હતું, પ્રણામ કરવા હતા, વાત કરવી હતી, પણ ભગવાનના પાર્ષદો ત્યાંથી વિદાય થઈ ગયા. પછી અજામિલ અંદર ફિટ થયો પાછો અને અજામિલ વિચાર કરે આ સ્વપ્ન છે કે હકીકત છે. પણ ઓલું ભગવાનના પાર્ષદોએ દિવ્ય તલવારથી જે રસ્સી કાપેલી દોરી એના ટુકડા પડેલા જોયા અને અજામિલને થયું કે નહીં આ તો સત્ય છે. વિષ્ણુદૂત અને યમદૂતોનો જે સંવાદ થયો આને સાંભળી અને અજામિલની અંદર ભાગવત ધર્મ જાગૃત થયો, ભગવાનની ભક્તિ જાગૃત થઈ.
અને અજામિલે તત્ક્ષણ નિર્ણય કર્યો કે હવે ભજન સિવાય બીજું કંઈ કરવું નથી. વિચારો, પુત્રનું નામ નારાયણ અને નરક જાતા બચી ગયો અજામિલ. અને પછી એણે પોતાના ઘરનો ત્યાગ કર્યો. ન પત્નીને કીધું, ન પુત્રોને કીધું, અને ઘરનો ત્યાગ કરી હરિદ્વારની અંદર આવી અને એક વિષ્ણુ મંદિરમાં આશ્રય લીધો. ગંગાજીમાં પ્રતિદિન સ્નાન કરે અને 24 કલાક પોતાના મન બુદ્ધિને ભગવાનમાં સ્થિત કરી દીધું. 12 વર્ષ વ્યતીત થયા રીતે ભજન કરતા કરતા, અને 12 વર્ષ વ્યતીત થયા પછી ભગવાનના 4 પાર્ષદો જે બચાવવા આવ્યા હતા, એ જ 4 પાર્ષદો વિમાન લઈ અને હરિદ્વારની અંદર આવ્યા. અજામિલને કીધું આ ગંગાજીમાં સ્નાન કરો. જેવું ગંગામાં સ્નાન કર્યું, અજામિલનું શરીર છૂટી ગયું. ભગવાનના પાર્ષદનો દિવ્ય દેહ પ્રાપ્ત થયો અને વિમાનમાં બેસીને અજામિલ વૈકુંઠ પહોંચી. વિચારી કરવાનો છે કે એક ભગવાનના નામથી અજામિલની કેટલી મોટી રક્ષા થઈ. નરક જવાથી બચી ગયો. એટલા માટે ભગવાનનું નામ જે છે, આનાથી મોટું પ્રાયશ્ચિત આ જગતમાં બીજું કોઈ નથી. સુખદેવજી કહે છે, જેમ અજામિલની નરકથી મુક્તિ થઈ ગઈ, એમ સંસારના કોઈ પણ જીવની મુક્તિ નરકથી સંભવ છે. પછી એણે ભજન કર્યું 12 વર્ષ. જો ભગવાનના ધામમાં જવું હોય ને તો પછી શુદ્ધ ભક્તિ કરવી પડે. અહીંયા પ્રશ્ન એ છે, નરકથી કેમ બચવું? એના માટે આ ઉપાય છે. ભગવાનનું નામ તમને નરકથી બચાવી લેશે, પણ ભગવાનના ધામમાં જો જવું હોય તો પછી ભજન કરવું પડશે. આ પ્રસંગમાં કેવલ ભગવાનના નામનું ઉચ્ચારણ જીવને ભયથી મુક્ત કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે, યદ ગોવિંદેતિ ચુક્રોશ કૃષ્ણા મામ દુરાવાસિનમ ઋણમ એતત પ્રવૃદ્ધમ મે હૃદયાન્ન આપસર્પતિ. ભગવાન કહે છે કે હું દૂર હતો અને દ્રૌપદીએ જોરથી મારું નામ ઉચ્ચારણ કર્યું, હે ગોવિંદ, હે ગોવિંદ, અને આ પ્રમાણે રુદન કરતા કરતા મને પોકાર્યો. એનાથી મારી ઉપર ઋણ વધી ગયું છે. ભગવાન કહે છે, આ ઋણનો ભાર મારા હૃદયથી એક ક્ષણ માટે પણ દૂર નથી થતો. નામપદે કહેવાનો અર્થ એટલો છે કે માત્ર ભગવાનનું નામ, રામ, કૃષ્ણ, હરિ, આમાં શ્રી, નમઃ, આ તે કાંઈ જોડવાની જરૂર નથી. કેવલ હરિનામ. અને આ જ હરિનામ અંતઃકરણની શુદ્ધિ કરે છે, સમસ્ત પાપોના નિવારણ માટે પર્યાપ્ત છે. બીજું કંઈ કરવાની જરૂર નથી. જો આ નામની અદ્ભુત મહિમા છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે એક ભગવાનના નામની અંદર એટલું પાપ હરવાની ક્ષમતા છે જેટલું જીવમાં પાપ કરવાની ક્ષમતા નથી. એક કૃષ્ણ નામ જત પાપ હરે, જીવેર શક્તિ નહીં તત પાપ કરે. એક ભગવાનનું નામ જેટલા પાપ નાશ કરે ને, જીવમાં ક્ષમતા નથી એટલા પાપ કરી શકે. તો પછી એક પ્રશ્ન થાય કે અનુભવ કેમ નથી થતો? માની લો આ પ્રસંગ આપણે કોઈને સંભળાવીએ અને એમ કે હરે કૃષ્ણ, ચાલો નામ લીધું, હવે કરો મુક્ત મને. તો પ્રેક્ટિકલ રૂપમાં તો આ સંભવ નથી, આ થતું નથી. આનું કારણ શું છે? પદ્મ પુરાણમાં કીધું છે 10 નામ અપરાધ. એમાં એક નામ અપરાધ ઈ પણ છે, અશ્રદ્ધાળુ વ્યક્તિને હરિનામની મહિમા કેવી, આ પણ અપરાધ છે. કારણ કે કોઈને આપણે કહેશું ભગવાનનું નામ આટલા પાપ હરવા માટે સક્ષમ છે, તો એ આનો દુરુપયોગ કરશે. કહે છે કાંઈ વાંધો નહીં, સોમથી શનિ પાપ કરો, રવિવારે રાત્રે હરે કૃષ્ણ કરીને હોઈ જાવ, પાપ નષ્ટ બધા. આવું થાય ને કે વ્યક્તિને ખબર પડી જાય કે ભગવાનનું નામ આટલું સક્ષમ છે, તો પછી કે કરો પાપ ખોલીને, શું વાંધો છે, નામ લઈ લેશું પછી. પણ જો 7મા નામ અપરાધની અંદર એ પણ કહેવામાં આવ્યું છે, નામનો બલાદી યસ્ય પાપ બુદ્ધિ. જે લોકો પાપને નાશ કરવા માટે આ નામનો ઉપયોગ કરે છે, આ જાણ્યા પછી તો નામ એવા વ્યક્તિના પાપને નાશ કરતું નથી.
તમે જાણી જોઈ ના ન કરી શકો કે ચાલો અત્યારે પાપ કર્યું, હવે હરિનામ લઈ લેશું એટલે આપણે મુક્ત થઈ ગયું. આ વિધિ નહીં ચાલે. પદ્મપુરાણ ના પાડે છે. અજાણતા પહેલા જે પાપ થયા, જ્યાં સુધી નામને નહોતા જાણતા ત્યાં સુધી જે પાપ થયા, આ બધા પાપનો નાશ થઈ જશે. પણ નામની મહિમાને જાણ્યા પછી તમે જાણી જોઈને પાપ કરશો તો આમાં નામ પણ તમારી ઉપર કૃપા નહીં કરે. એટલે નામનો દુરુપયોગ નહીં થવો જોઈએ. અહીંયા અનુભવ નહીં થવાનું મોટામાં મોટું કારણ અપરાધ છે. 10 નામ અપરાધ છે. જેમણે ભગવાનના નામ પ્રચાર માટે જીવન આપ્યું છે, આવા મહાભાગવતોની નિંદા પહેલો અપરાધ. શિવ બ્રહ્મા આદિ દેવતાઓને ભગવાનથી સમાન અથવા એનાથી સ્વતંત્ર સમજવા, દ્વિતીય અપરાધ. ગુરુની અવજ્ઞા કરવી અથવા ગુરુને એક સામાન્ય પુરુષ સમજવા, ત્રીજો અપરાધ. ચોથું છે વૈદિક શાસ્ત્ર અને પ્રમાણોનું ખંડન કરવું. શાસ્ત્રમાં લખ્યું છે કૃષ્ણ છે ભગવાન, રામ છે ભગવાન, અને આ દુનિયામાં આપણે કોઈક બીજાની જ પૂજા કરીએ છીએ. આ છે શાસ્ત્ર ખંડન. શાસ્ત્રમાં લખ્યું છે છતાં માનતા નથી, આ પણ અપરાધ છે. નામ કૃપા નહીં કરે. પાંચમું, હરે કૃષ્ણ મહામંત્રના જપની મહિમાને કાલ્પનિક સમજવી, કે આ બધું નામના વિષયમાં શાસ્ત્રોમાં લખ્યું આવું કાંઈ હોય નહીં, આ બધી કલ્પના છે. છઠ્ઠું, અર્થવાદ. અર્થવાદ શું છે? તો કે છે મહિમા આટલી નથી, આ બધું બઢાવી ચડાવીને અતિ કરીને લખવામાં આવ્યું છે, અર્થવાદ. સાતમું છે નામના બળ ઉપર પાપ, કે પાપ કરો અને નામથી ધોઈ નાખશું પછી. આઠમું છે વેદોના જે સકામ કર્મ છે, આ કર્મકાંડની સમાન નામને સમજવું, આ પણ અપરાધ છે. કે ભાઈ યજ્ઞ કરો કે નામ કરો બે હરખું જ છે, નહીં. કોઈ પણ કર્મકાંડ ભગવાનના નામની તુલના કરી શકે નહીં. નવમો નામ અપરાધ છે અશ્રદ્ધાળુ વ્યક્તિને હરિનામની મહિમાનો ઉપદેશ. જેને ભગવાનમાં શ્રદ્ધા નથી અને એને જો તમે નામની મહિમા આપશો તો એનો એ દુરુપયોગ કરશે. અને 10મો, કે નામની અગાધ મહિમા સાંભળ્યા પછી પણ ભૌતિક વિષય આસક્તિ બનેલી રહે છે. આ વિષયોની આસક્તિ છૂટતી નથી. અને આ બધા અપરાધ થવાનું કારણ તો કે ધ્યાનપૂર્વક લોકો જપ કરતા નથી. ધ્યાનપૂર્વક જપ ન કરવા આ પણ એક અપરાધ છે. એટલે આપણે નામ તો જપીએ છીએ પણ નામની અનુભૂતિ થતી નથી. પૂર્ણ વિશ્વાસ ન હોવો અને પાપ પાછા ચાલુ રાખવા, આના કારણે નામ પોતાની કૃપા આપતું નથી. પણ અથૈનમ આપનયત કૃતશેષ અઘનિષ્કૃતમ યદસો ભગવન નામ મ્રિયમાણ સમગ્રિત, કે છે મરતી વખતે કોઈ નામ લઈ શકતું નથી. આના હકીકત છે. કારણ કે મરવાનો હોય પછી જ કઈ પાપ થવાની સંભાવના છે નહીં. એટલે માની લ્યો કોઈ મરતા વખતે ભગવાનનું નામ યાદ આવી પણ ગયું તો આને બહુ મોટો લાભ થવાનો છે. જે આપણે સાંભળ્યું ને અંતે નારાયણ સ્મૃતિ. કેમ? કારણ કે મૃત્યુ સમયે માનો આપણા મુખ ઉપર નામ આવે અને પછી પાપ તો કોઈ થવાનું નથી, કારણ કે હવે તો આપણે જવાનું છે, એટલે નવું કર્મ કોઈ થવાનું નથી. એટલે ત્યારે જેટલું અદ્ભુત ફળ નામનું મળે છે ને, આવું અન્ય સમયમાં આટલી અનુભૂતિ નહીં થાય નામની. કારણ કે અત્યારે શું થાય, આપણે નામ તો લઈએ છીએ પાછા પાપય કરતા જઈએ સાથે. પણ મૃત્યુ સમયે પાપનો કોઈ ભય નથી, કારણ કે હવે પાપ થવાનું નથી. એટલે મરતા સમયે નામની બહુ મહિમા છે. ભાગવતે કીધું ને અંતે નારાયણ સ્મૃતિ. શું કામ થવું જોઈએ? કારણ કે ત્યારે બરાબર ફળ પ્રાપ્ત થાય છે નામનું. અને આવા સમયમાં કોઈ વ્યક્તિ જો ખાલી નરકના ભયથી મુક્ત થવું હોય તો કોઈ પણ રીતે નામ લે, એ નરક જાતા બચી જશે. કોઈ પણ રીતે. કે છે સાકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અગારમ વિદુ. સાંકેત્યમ કોઈના સંકેત ખાતર કે જો આ હરે કૃષ્ણ વાળા છે, અથવા તો ઉપહાસ માટે જો આ ઇસ્કોન હરે કૃષ્ણ વાળા છે, મજાક ઉડાવવા માટે, કોઈ રાગ આલાપવા માટે, માનો ફિલ્મી ગીતોમાં કદાચ ઉપયોગ કરવો હોય હરે કૃષ્ણ હરે રામ, આવું થયું છે ને ફિલ્મોમાં પણ આ ગીત આવી ગયું મંત્ર. તો
આમાં પણ કોઈ નામ ઉચ્ચારણ કરે છે તો પણ એના પાપ નષ્ટ થાય છે. પાપ તો નાશ થશે. પતિત સ્ખલિતો ભગ્ન સંદષ્ટ તપ્ત આહત હરિર ઇતિ અવશયનાહ પુમાન અર્હતિ યાતના. કોઈ પડતી વખતે માની લો બાર રસ્તામાં ચાલતા ચાલતા ગયા, ભીનું છે ને પડ્યા, મુખેથી નીકળ્યું કૃષ્ણ, ક્યાંક સ્લીપ થતા લપસતા હોય નીકળ્યું રામ, ક્યાંક શરીર ભંગ થતું હોય ત્યારે મુખેથી નીકળે હરિ, કોઈ મચ્છર સાપ કીડી ઇત્યાદિ કરડે અને ત્યારે મુખેથી નીકળે હે રાધે. કોઈ પણ રીતે નામ લીધું હોય, સુખદેવજી કહે છે આ યમ યાતનાનો અધિકારી નથી. વિચાર કરો, આવી રીતે પણ જો ભગવાનનું નામ નીકળ્યું હોય તો પણ આ નરક જતો, તો જેણે સાક્ષાત પ્રેમથી નામ લીધું છે આને ભગવાન શું નહીં આપે? અગ્નિ કે અમૃત, જાણતા કે અજાણતા લાભ તો આપે જ. માની લો તમને ખબર ન હોય કે આ ગ્લાસમાં અમૃત છે અને તમે પી જાઓ, તો અમૃત એની અસર કરે કે નહીં? અમૃત એ તો વિચાર નહીં કરે કે આને તો મારા વિષયમાં કઈ ખબર જ નથી, તો ચાલો આને લાભ નથી આપવો. આવું તો નહીં કરે. તમે અમૃત પીધું એટલે એનો લાભ મળશે. અને તમે અજાણતા કોઈ અગ્નિને સ્પર્શ કર્યો તો અગ્નિ એ તો વિચાર નહીં કરે કે અરે આ બિચારાને ખબર નહોતી અને અડી ગયો તો આને દજાડાય નહીં. તમે જાણતા અડો કે અજાણતા અડો, અગ્નિ તો દજાડશે. તો એવી રીતે કોઈ ભાવથી, કોઈ કુભાવથી, કોઈ આળસથી, કોઈ પણ રીતે ભગવાનનું નામ લે છે, નામ તો એના પાપનો નાશ કરશે. આમાં કોઈ સંદેહ નથી. આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. માની લો કોઈ વ્યક્તિ દવા પીવે. હવે દવા પીવે તમે કઈ ટેબ્લેટને કઈ તો મોકલતા નહીં, જો ભાઈ મને કિડનીમાં દુખાવો છે તો કિડનીમાં જઈને જ અસર કરજે તું. આપણે એને કહેતા નથી, આપણે તો ખાલી દવા પી લઈએ. પછી કયા રોગને શરીરમાં ક્યાં મટાડવો એ તો દવા નક્કી કરે. એમ આપણું કામ છે કેવલ ભગવાનનું નામ જપ કરવાનું. પછી કેટલા પાપ કાપવા, કયા કાપવા, કેટલો ઉદ્ધાર કરવો એ નામ નક્કી કરશે. એ એની ઉપર છોડી દો. આપણે ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વાર લોકો એવું કહે પ્રભુજી અમારે છે ને બહુ ભગવાનનું નામ લેવાની, પણ મન લાગતું જ નથી. તો તમે જપ નહીં કરો તો બેઠા બેઠા લાગી જાય. અરે ભાઈ તું જપ પણ ચાલુ તો કર, જપીશ તો મન લાગશે ને. જપ જ નથી કરતા કેવી રીતે મન લાગશે? ઘણી વાર કહેતો અમારે તો ભાગવત વાંચવાની બહુ ઈચ્છા પણ કઈ સમજાતું જ નથી. વાંચીશ તો સમજાય ને, કે પુસ્તક બંધ રાખશો સમજાઈ જશે. એટલે જપ ન કરવું હોય તો આ બધા બાના છોડી દો. મન નથી લાગતું, અમને ભાવ નથી આવતો, એક દિવસમાં આવી જાય. દવા પીવો ત્યારે ત્યારે સાજા થઈ જાવ. થોડો ટાઈમ આપો. એમ નામ જપ શરૂ કરો, પણ વિચારો એક નામ નરકથી તો બચાવી લેશે. પણ વારંવાર ભગવાનનું નામ લેવાથી મૃત્યુ સમયે ભગવાનની યાદ આવશે, અને મૃત્યુ સમયે ભગવાનના નામનું સ્મરણ થવાથી આપણી મુક્તિ નિશ્ચિત છે. એટલા માટે કોઈ પણ વિચાર કર્યા વગર, મન લાગે ન લાગે, ભાવ હોય ન હોય, ઉત્સાહ જપ કરવાનો હોય ન હોય, આપણું એક જ કામ છે જપ કરતા રહેવું. કારણ જપ કરતા કરતા 10 નામ અપરાધ પણ નષ્ટ થઈ જશે. જપ કરતા કરતા ભાવ પણ આવી જશે, અને જપ કરતા કરતા આપણું મન પણ ભગવાનમાં લાગી જશે. એટલે કોઈ બાનું નહીં. જપ માટે કોઈ બાનું કોઈનું ચાલે એમ જ નથી કે મારે આ રીઝન છે ને એટલે જપ નથી કરવા મારે. સુખદેવજીએ બધા બાના છે ને જડ મૂળથી ઉખાડી નાખ્યા. એક જ વસ્તુ છે, મુક્ત થવું છે, નરક જવાથી બચવું છે, તો ભગવાનનું નામ જપો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ભગવાન શિવજી કહે છે ઈશોહમ સર્વ જગતામ નામના વિષ્ણુર્હિ જાપક. હું સમસ્ત જગતનો ઈશ્વર છું, છતાં ભગવાન વિષ્ણુના નામનો જપ કરું છું. સત્યમ સત્યમ વદામ્યેવ હરેર્નાન્ય ગતિર નિર્ણામ. અને હું સત્ય કહું છું કે જપ સિવાય, ભગવાનના નામ સિવાય જગતમાં જીવની અન્ય કોઈ ગતિ નથી.
સચ હી કહો માં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સત્ય એકમાત્ર ભગવાનનું ભજન છે, બાકી તો સ્વપ્નની સમાના સંસાર છે. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ છે જે ભગવાનના નામનો આશ્રય લે છે. આ જ નામથી ધ્રુવ તરી ગયા, આ જ નામથી પ્રહલાદ તર્યા, આ જ નામથી અજામિલ તર્યો, આ જ નામથી મહેતા નરસિંહ તરી ગયા, આ જ નામથી મીરા અને કળિયુગના અનંત ભક્તો કેવલ ભગવાનના નામથી ભગવાનના ધામને પ્રાપ્ત થયા છે. જેને ભગવાનનું નામ જપતા આવડી ગયું એણે બધી વિદ્યા શીખી લીધી છે, બધી કળાઓ આવડી ગઈ છે. આ સંસારમાં બધા શાસ્ત્રોનું અધ્યયન એણે કરી લીધું છે, બધી નદીઓમાં એનું સ્નાન થઈ ગયું, બધા તીર્થોમાં એનું ભ્રમણ થઈ ગયું છે. કારણ જે નામ જપે ને, કળિયુગમાં આ વિશ્વનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે. કારણ કે એણે સારને પકડ્યો છે. તો આ સારરૂપ હરિનામ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે. અજામિલ ઉપાખ્યાન દ્વારા સુખદેવ ગોસ્વામીએ નરક જવા વાળા વ્યક્તિને બચાવવાનો આ ઉપાય બતાવ્યો.